જય ભીમ નમો બુદ્ધાય. જેતપુરના સૂત્રો દ્વારા આપણે એવી માહિતી મળે છે કે આપણે અગાઉ જે જેતપુર ડેપોના એટીઆઈ વિરુદ્ધ જે લોકોએ સેન્ટ્રલ ઓફિસ, સીએલઓ, જનરલ મેનેજર, વિભાગીય કચેરી આ લોકોને જે લેખિતમાં ફરિયાદો કરેલ ને એ ફરિયાદો આપને વાયા મીડિયા કોઈના દ્વારા મળેલ, એટલે આપણે આ એક વિડીયો વાયરલ કરેલ કે આ જે આટલી ફરિયાદો થવા છતાં આજે એટીઆઈ વિરુદ્ધ કેમ કોઈ ખાતાકીય કાર્યવાહી થતી નથી. પણ નથી થવાનું કારણ એવું છે કે સેન્ટ્રલ ઓફિસની અંદર ભ્રષ્ટાચારીઓ બેઠા છે, જુનાગઢ વિભાગીય કચેરીની અંદર ભ્રષ્ટાચારી બેઠા છે, જેતપુર ડેપોની અંદર ભ્રષ્ટાચારી બેઠા છે. આજે કોઈ બી કારણોસર આર્થિક વહીવટ કરી આજે જે એટીઆઈનું કોઈ કાંઈ બગાડી શકતું નથી કે કોઈ પણ જાતની ખાતાકીય કાર્યવાહી એની વિરુદ્ધ થતી નથી. પણ આજે જે લોકોએ સેન્ટ્રલ ઓફિસ કે વિભાગીય કચેરી કે ડેપો મેનેજર જુનાગઢ જેતપુરમાં ફરિયાદ કરેલી છે લેખિતમાં, તો એ લોકો એનો અવાજ ઉઠાવવા, એના પર જે અન્યાય થયો એને જે ન્યાય મેળવવા માટે એને જે ઉપલા અધિકારીનો ફરિયાદ કરી એ લોકોના આપણે સોશિયલ મીડિયામાં નામ લીધા, તો એ 3 કે 4 વ્યક્તિને જેતપુર ડેપો મેનેજર એમના ડેપો ખાતે બોલાવે છે. શા માટે? નિવેદન લેવા માટે. હવે આ નિવેદન લઈ અને ડેપો મેનેજર શું સાબિત કરવા માગે છે એ મને ખાસ ખબર છે. 2-3 દિવસ પહેલા દિલીપભાઈ હુદડ જે નો દાદાગીરી કરતો વિડીયો મેં વાયરલ કર્યો. એ બાબતે પ્રદીપભાઈ મહેતા જે જેતપુર ડેપોની અંદર ફરજ બજાવે છે એમને પણ ડેપો મેનેજરે નિવેદન લેવા બોલાવ્યા. હવે મને એ ખબર પડતી નથી કે આવું કોઈ બનાવ બને કે કોઈ બી કર્મચારી, કોઈ બી સરકારી કર્મચારીના જે સરકારી કર્મચારી હોય છે એના નામથી વિડીયો વાયરલ થાય, તો આવો કોઈ કાયદો નવો આવ્યો છે કે શું છે કે પછી આ જે અધિકારીઓ છે એ ભાન ભૂલી ગયા છે? આપને કાંઈ સમજાતું નથી. મારા જાણવા મુજબ તો કોઈ વ્યક્તિના સોશિયલ મીડિયાની અંદર નામ આવે અને પોતાનો અવાજ ઉઠાવવા, પોતાની સામે અન્યાય થતો એની સામે લડવા માટે કોઈ વ્યક્તિ બહાર ઊભો થાય, જાગૃત થાય, તો એની વિરુદ્ધ આવા નિવેદન લેવામાં આવે, એના નિવેદનના આધારે કોઈ ખાતાકીય તપાસ એની વિરુદ્ધ બેહાડવામાં આવે. આવું એસટી વિભાગમાં હાલે છે, બીજા કોઈ વિભાગમાં તો આપણે જોયું નથી. પણ આ લોકોએ જેની નાલાયકી આદરી છે ને કે એન્ડ સુધી લડી જ લેવાનું, કોઈના સસરા મળતા હોય તો રજા નહીં આપવાની, કોઈના ભાઈને કેન્સર હોય તો પણ એની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરી એને ભુજ છેક બદલી કરી દેવાની, કે પછી કોઈનો અકસ્માત થયો હોય, કોઈ એક્સિડન્ટ થયું હોય છતાં એ વ્યક્તિ રજા માગે તો પેલા મૌખિક હા પાડે ને પછી ગેરહાજરમાં નાખી અને એની વિરુદ્ધ પણ ખાતાકીય કાર્યવાહી કરવાની. આવી નાલાયકી આ લોકો કેટલોક ટાઈમ કરશે? પણ જે ઉપર ભ્રષ્ટાચારી બેઠા છે ને, જ્યાં સુધી આ ભ્રષ્ટાચારી સુધરશે ને ત્યાં સુધી આવા નાલાયકો છે ને, આવા 2 કોડીના નાલાયકો આ લોકો તમારું શોષણ કરવાનું બંધ નથી કરવાના. અને મિસ્ટર ડેપો મેનેજર આ જે નિવેદનો લીધા ને જે લોકો તમારી વિરુદ્ધ ફરિયાદો કરવા અને જે જાગૃત થયા છે ને, પોતાની ઉપર અન્યાય થાય છે એની સામે અન્યાયની સામે લડવા જે લોકો જાગૃત થયા છે એનો વાળ પણ વાંકો થયો ને, તો તમારી નાની યાદ કરાવી દેશે, એટલું યાદ રાખજો. હજી તો આ ખાલી સોશિયલ મીડિયામાં ચાલે છે. એવું ન વિચારતા કે આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી અને પોતે ફેમસ થવા માગે છે, ન્યા આવીને એ બેસી જાય છે. પછી તમારે ડેપોમાં આવવું કે જુનાગઢ ડીસી ઓફિસમાં આવવું એ તમે ભાન ભૂલી જાઓ, પછી સીમમાં વ્યૂ જવું પડશે. જેમ ડીસી ધામા ગયા હતા ને વાડીઓમાં રખડવા, એમ વાડીઓમાં વ્યૂ જવું પડશે. એટલે તમે એવું ન સમજતા કે આ તમારી જે પ્રક્રિયા છે એ બધી ચાલુ જ રાખશો એટલે તમને એવું લાગે છે કે તમે બીજાના પેટ ઉપર પાટો મારો છો, પણ તમારા પેટ ઉપર પાટો લાગી જાય ને અને બાયડી છોકરા પછી પાછા ભૂખ્યા મરી છે ને તો એ ભાન આવશે તમને
કે કોકના બાયડી છોકરાના પેટ ઉપર પાટા મારવા પહેલા આપણે વિચાર કરવો પડે. હા, નાલાયકના પેટ ના આટલી એક એટીઆઈ વિરુદ્ધ દિલીપ હુદડ વિરુદ્ધ ફરિયાદ થાય છે, એટલે એના નામ લેખિતમાં મૌખિતમાં ફરિયાદો આપે છે, વિડીયા વાયરલ થાય છતાં તમે નાલાયકના પેટ ના તમે એની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી નથી બેહાડતા. તમે તમારા મનમાં સમજો શું? તમારો ડીસી પોતાની ઓફિસની અંદર જન્મદિવસની પાર્ટી ઉજવે છે, તમે નાલાયકના પેટ ના ને સેન્ટ્રલ ઓફિસે બેઠા બેઠા આની વિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકતા. તમને લેખિત મૌખિત બધી ફરિયાદો કરીએ છીએ. એક વ્યક્તિ હોટલની અંદર 10-15 મિનિટ બસ ઊભી રાખે તો તમે નાલાયકો એની બદલી કરી નાખો છો. હા, તમને શરમ જેવી જાત છે કે નથી? અને આ ડેપો મેનેજર જેતપુરનો ડેપો મેનેજર બધાને તમારો એટીઆઈ 2 દિવસની રજા દેવામાં ના પડતો તો એટીઆઈને 25 દિવસની રજા કયા કારણોસર આપી છે ભાઈ? હવે તમને તકલીફ નથી પડતી કાંઈ? તમારી નાલાયકી હદ વહી ગઈ છે. તમને એક પણ લાયકના નહીં રહેવા દે, તમે યાદ રાખજો. હવે થોડાક જ દિવસમાં જો એના ડ્રાઈવર કંડક્ટરો માઇક આંગલા નહીં હોય જો મળદ બની અને પોતાને સામે ન્યાય થતો અન્યાય થાય છે ને એમ અવાજ ઉઠાવવા તૈયાર થાય ને તો નરેશવાળા આવે છે જેતપુરના જુનાગઢ ડિવિઝન. જોઈશી કેવાક માયનાલાલ તમે આ લોકોની વિરુદ્ધ કેટલાક ખાતાકીય કાર્યવાહી બેહાડો છો. હાલો, શરમ થવી જોવે. શરમ જેવી જાત છે ને. અને આજે ઓલા ડેપો મેનેજરે મેં વાત કરી છે આ બાબતે, તમે આ લોકોના નિવેદન કયા કારણોસર લેશો? ભાઈને વેત નો રહ્યો કે હું જવાબ દેવો. મને કે તમને કોણે સમાચાર મોકલાવે છે કે મેં એવા નિવેદન લીધા? એટલે હું તારો માલિક છું, તું મારો નોકર છો, અમે લોકો છીએ, તું નોકર છો તો નોકરને છે ને જવાબ ન દેવાના આવે, માલિક પૂછે એટલો જ જવાબ દેવાનો હોય. આ યાદ રાખજે. અને આ ભાઈનું રેકોર્ડિંગ સાંભળો, જોજો તે કરીને ફોન કાપી નાખે છે. જય ભીમ, નમો બુદ્ધાય. સાહેબ અવાજ કપાતો હોય એવું લાગ્યું મને. મેં થોડા સમય પહેલા જે વિડીયો વાયરલ કર્યો હતો ને એમાં પ્રદીપભાઈ મહેતા, દિલીપભાઈ શેખવા, પછી ઈસુભાઈ સિલુ, આ લોકોએ જે સેન્ટ્રલ ઓફિસ વિભાગીય કચેરીમાં જે ફરિયાદ કરી હતી ને કે અમને અમારા જેતપુરના એટીઆઈ દ્વારા અમને માનસિક કનડગત કરવામાં આવે છે, આવી એને લેખિતમાં ફરિયાદ સેન્ટ્રલ ઓફિસને વિભાગીય કચેરીને કરેલી. બરાબર. તો સાહેબ એના અનુસંધાને મેં એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોને લઈ એ લોકોના નામ લેતો સાહેબ તમે એના જે નિવેદન આ વિડીયોના કારણે બોલાવ્યા હતા નિવેદન લેવા, એનું કારણ શું સાહેબ? પેલા તો એ કે આ નિવેદન લેવામાં આવેલા છે બાબતની જાણ તમને કેવી રીતે થઈ? સાહેબ અમે સામાજિક કાર્યકરો છીએ ને, પણ અમારી પણ જાણવાની ફરજ છે કે નિવેદનો લેવામાં આવેલા છે, તો એ બાબતે તમને જાણ ક્યાંથી અને કોને કરવામાં આવે? સાહેબ અમે છે ને સામાજિક કામ કરતા હોય ને એટલે અમારી નજર બધે હોય, સમજી ગયા તમે? બરાબર છે, તમારી નજર હશે, હું ના નથી પાડતો, પણ પેલા મને તમે એ જણાવજો કે નિવેદન લેવામાં આવેલા છે એ બાબતે તમને ક્યાંથી અને કેવી રીતે માહિતી મળી? સાહેબ તમારા થોડી આપણે આગળ વાત કરીએ તો બરાબર. સાંભળો સાહેબ, હું તમને જવાબ આપું. તમારા ડેપોની અંદર સાહેબ અત્યારે હાલ જે કાંઈ હલનચલન થાય ને એ સાહેબ કોક ને કોક દ્વારા અમને સમાચાર પુગાડવામાં આવતા હોય. જેમના દ્વારા તમને આ બાબત મળી હોય ને આવી કાર્યવાહી પ્રોસેસ ચાલુ છે ડેપો લેવલે, તો મને પેલા એ વ્યક્તિના થોડા વિગત જણાવો, પછી આ બાબતે ઈ વિગત જણાવવી મારે તમને જરૂરી નથી. તો મારે આ બાબતે કોઈ ચર્ચા કરવાની જરૂરિયાત નથી જણાતી. નહીં સાહેબ, ઈ તમારું ખોટું પડે સાહેબ, તમારે ચર્ચા કરવી પડે. કેમ કે આજે તમે લોકો મારી વાત સાંભળો, એ બાબતે મારે કોઈ તમારી સાથે ચર્ચા કરવાની હોતી. સાંભળો સાહેબ, જો આ ખોટું થાય છે તમે વાત નહીં કરો ને તો સાહેબ હું મારે વિશેષ કઈ બોલવાનું નથી, પછી હું ફોન કાપું છું. તો પછી તમે ખોટી રીતે બધીના નિવેદન લઈને ખોટી રીતે વહીવટી કારણોસર બધાને હેરાન કરવા માંગો છો. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે કાર્યવાહી કરવાની એવી કોઈ વહીવટી પ્રક્રિયા હોતી જ નથી.